ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો સવારમાં હું થઈ ગઈ છું તૈયાર. તો આજે છે ભાઈ મારા ભાઈના ઘરે જવાનું છે અને મારા ભાભીને લાવવાના છે અને કંકુ પગલાંનો પ્રોગ્રામ છે. તો તમને બધાને આઈડિયા હશે જ ભાઈનો ને એનો વ્લોગ જોઈને. તો અત્યારે ભાઈ ફૂલ તૈયાર તો હું થઈ ગઈ છું. 9 વાગ્યા છે, ટાઈમને 9:30 થઈ ગયા છે, પણ વ્લોગ આપણે લઈ લઈએ. બહુ જાદુ શૂટ તો હું નથી કરવાની, કેમ કે ભાઈને એના વ્લોગમાં સેમ આવવાનું હોય એટલે આપણે નથી કરવું અને કેમેરા નથી લઈ જતી. બાકી જો ટાઈમ રહેશે ને થોડું ઘણું શૂટ થતું હશે તો હું જરૂર કરીશ. તો ચલો વિડીયો જોતા રહેજો. અને અત્યારે મારી બેને આવી ગઈ છે, એ પણ તૈયાર થઈ ગઈ છે અને અત્યારે અમે બંને નીકળીએ છીએ. ધવલ થોડી વાર પછી આવશે. તો અત્યારે થઈ ગયા છીએ ફ્રી. તો મેં તમને કીધું તેમ કે આજે અમે લોકો ગયા હતા કંકુ પગલામાં, ભાભીને તેડી લાવ્યા હતા એટલા માટે. અને કંકુ પગલામાં તો બધા વ્લોગ બનાવતા હતા એટલે મેં આજે કંઈ વ્લોગ લીધો નથી. ત્યાંથી આવીને અતિશય આજ તો ગરમીને બફારો બહુ લાગ્યો હતો ને એટલા માટે મેં કાંઈ કામકાજ કાંઈ કર્યું નથી. અને અત્યારે ભાઈ મારા બેન ઘરે આવ્યા છે તો એ અહીંયા હિંચકે છે થોડી વાર માટે. અને અત્યારે અમારે જવાનું છે બહાર, એટલે પછી તમને હું ઇન્ટ્રોડક્શન કરાવું. જો કે કાનાએ વિડીયો બનાવ્યો કે નહીં ધ્રિતિ? બનાવ્યો હતો ને, તો તારું ઇન્ટ્રોડક્શન. હા, તો કાનાએ ભાઈ ઓલરેડી વિડીયો બનાવી દીધો હતો એટલે તમને બધાને ખબર પડી જ ગઈ હશે. તો કેડી વ્લોગ કાનો તો બધા ઓછું કહે છે એટલે એને કેડી બધા કે એને કર્તવ્ય. તો અમે બધા ઘરમાં એને કાનો જ કહીએ છીએ. અને હજી તો હાલત આવી જ છે. થોડું ઘણું જમી લીધું હતું અને જમ્યા પછી સૂઈ ગયા હતા. સૂઈને પછી ઉઠીને પાછા એક મહેમાન આવ્યા હતા, મારા મામાજીની બધા. તો ઘડીક બેઠા હતા અને અત્યારે પાછા ફ્રી થયા છીએ. તો મારે થોડુંક એડિટનું કામ છે, પણ મારા ઘરે છે ને આ બધા જો મારા લેપટોપ ઉપર છે ને બધા હુમલો કરીને બેઠા છે અડ્ડો જમાવી. તો એમાંથી ફ્રી થશે ને પછી વાત. તો ચલો આપણે ક્યાંક જમવા જવાનું છે આજે એક જગ્યાએ, તો ત્યાં જઈને આપણે મળીએ. તો આ છે મારા ફઈની છોકરી રિદ્ધિ. કેમ છે રિદ્ધિ બેન? બહુ મજા, બસ મજામાં. મજામાં ને? આજે હું છે ને પરાણે ઘરે લઈને આવી છે. તને ગમ્યું કે નહીં મારા ઘરે? બહુ ગયું. બહુ ગમ્યું. અને ગમ્યું કે ન ગમ્યું, બાકી રહેવું તો પડશે જ. કેમ દઈ હવે હું ખાવા જાઉં છું? એક તો કે તમે જી લઈ જાવ ખાવ. તું લઈ જાવી ખાવા. તો હવે એને ધવલે નક્કી કર્યું છે હું ખાવું ઈ, અને આપણે એ જગ્યાએ જવાનું છે. મેની આઈટમ્સ ખાવાની છે. મેની આઈટમ્સ ખાવાની. ડિફરન્ટ. હા, ઘણી બધી અલગ અલગ ખાવાની છે. તો ચાલો જોઈએ હવે કઈ રીતે ખાઈએ. બધી આઈટમ બધી અલગ અલગ કંઈક લઈ આવશું. હાલો મમ્મી, હેપી મધર્સ ડે. ઓ થેન્ક યુ. ઊંધા હાથે અલે મમ્મી હેપી મધર્સ ડે. થેન્ક યુ. જો અત્યારે છે આજ મધર્સ ડે છે અને મારી બેન આવી છે, બંને કામ છે ને એટલા માટે આજ જમવા જવાનું છે બહાર. જો કે આપણે ગોતતા જોઈએ કે ક્યારે જમવા જવું. મોકો મળવો જોઈએ, મોકો. એવું કઈ ન હોય, કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે જવું પડે. ના રે ના, એવું થોડું હોય. પણ હેપી મધર્સ ડે. એટલે આજે મમ્મી મધર્સ ડે છે તો ધવલને જે તમારે જે ખાવું છે એ ધવલ તો મગાવશે ને? હા, તને જે ખાવું હશે તને ખવડાવીશ. મને ખવડાય. હા. એટલે મારી ચોઈસ નું બધાય નહીં ખાવાનું. હાલે મારી ચોઈસ નું જ ખાવું પડે. એ તો ન્યા જાય ચેન્જ થઈ જાય માઇન્ડ. તા એટલે એક મહાન માણસે કીધેલું ખાઓ ને ખાવા દો. ખાવ ને ખાવા દો. હા. મેં તો હું તો મહાન નથી એવી. તું મહાન જ છે મમ્મી. મારી માટે તો મમ્મી મહાન જ હોય ને. એવું હોય. હા તો એટલે હું ખાવ ને ખાવા દો બધાને. હા હા, સારું, ત્યારે ચલો એવું રાખીએ. ચાલો. ખાવતરા પોઈન્ટમાં તો પહોંચી ગયા છીએ, પણ હવે ભૂખ હવે લાગશે, કેમ કે અત્યાર સુધી તો કંઈ હલતું નહોતું બપોરનું ખાધેલું. તો હવે ભૂખ લાગશે એટલે હવે નક્કી કરવાનું કે હું ખાવું એમ. તો ચાલો ભાઈ એમને પૂછીએ કે એમને શું ખાવું છે. બધા પોતપોતાની પસંદનું મગાવી લઈએ. જો ભાઈ આજે મધર્સ ડે છે ને એટલે માટે, અને રવિવાર, 2 વસ્તુ છે એટલે ટ્રાફિક તો જોવો બધે. અને આજે અમારે પહેલું વહેલું વેટિંગમાં બેહવું પડે એમ છે. તો ધવલ આ તો પહેલાં વહેલા આપણે વેટિંગમાં બેઠા. હા, પણ શું કરીએ હવે? આજે તો ખબર જ હતી કે આજ તો ખબર જ હતી. અને પણ અમારે બેન આવ્યા હતા એટલે અમારે લઈને તો આવવું પડે ને. કેમ બેન? જીજાજીને ખાર્યું કરવા છે. હાલો તો રીતિ બેન શું ખાવાનું છે તમારે?
એ બધાય ખાઈ બધાય ખાઈએ એટલે તારે જે ખાવું હોય એ મગાવવાનું. એને ગોટાળા ઢોસા મેનુ જોઈ પછી ખબર પડે ને. એને જીજાજી ગોટાળા ઢોસા ખવડાવવાના એટલે ગોટાળા ઢોસા ફિક્સ છે. અને બીજું મધર્સ ડે છે એટલે મમ્મી જેવું કે એ ખાવાનું છે. સાદો ઢોસો. સાદા ઢોસા. કોઈ ન ખાવે. ઠીક છે, સાદા ઢોસા જ મમ્મી કઈ ખાવાનું. કોઈ ન ખાવે. તો મમ્મીને તો ફિક્સ જ છે સાદા ઢોસા ખાવાના. રીતિને ફિક્સ છે ગોટાળા ખાવાના. બાકી હવે અમારે 3 જોઈએ અમારે શું ખાવું. 4 જણા, પપ્પાનું નક્કી નથી. આ જો ભાઈ આપણે આવી ગયા છીએ જમવા માટે અને ટેબલે આપણને મળી ગયું છે. પણ અહીંયા જુઓ 2 પ્રકારની ચટણી, એક દહીં, એક આ રેગ્યુલર ચટણી આવે એ, પછી એક આ અલગ છે કે ચટણી, અને એક આ મીઠું દહીં છે, સંભાર છે. તો અમે અત્યારે ખાવદરામાં પહોંચી ગયા છીએ અને ભાજી પાવ તો આવી હતી ગયા છે. અને અહીંયા જો બધા ટેસ્ટિંગ ચાલુ છે ચટણીના ને એના. ધીમે ધીમે આવે એટલે ખાવાની ચાલુ કરી દેશે. જો અમે એક સિઝલર મંગાવ્યું છે અને બાકી બધું તો જો અટેક થઈ ગયો તો જોરદાર, કેમ કે બધાને ભૂખ લાગી હતી. ગોટાળો મંગાવ્યો, ભાજી પાવ મંગાવ્યા અને સાદા ઢોસા મંગાવ્યા છે. અને આ સિઝલર ચાઇનીઝ સિઝલર છે, એની અંદર ઘણી બધી વેરાયટીઝ, 3-4 વસ્તુ. અને આ થોડુંક ડિફરન્ટ લાગે છે. મેં લાસ્ટ ટાઈમ ખાધું હતું ને એના કરતાં. તો કઈ કઈ વસ્તુ છે? મંચુરિયમ છે, નૂડલ્સ છે, પનીર ચીલી છે, રાઈસ છે. બસ આ 4 વસ્તુ જેવું લાગે છે ને. 4 વસ્તુ સિઝલરની અંદર એડ થયેલા ખોબીસ છે. તો જો બધા મસ્ત મજાનો જમવા બેજા. તને ગોટાળો કેવો ભાઈઓ? બહુ ભાઈ બહુ ભાઈઓ ને. આને ગોટાળો ખવડાવી દીધો એટલે એને ભાઈ હજી જો અહીંયા આખો વાટકો ભરી હે ને. અને સિઝલર ધવલ તમે ટેસ્ટ કર્યું? હા, બહુ સરસ છે. બહુ સરસ. જો આ સિઝલર છે ને એ સિઝલર પતતું નહોતું, થોડુંક એવું આ નીચે રહી ગયું. અને ગોટાળો પડ્યો હતો ને તો પાછું બેબી પેપર મગાવ્યું છે, એકદમ નરમ આવે ને એ. તો એટલા માટે જો આ ખાય છે. તો એ અત્યારે બેયને ગોટાળો પૂરો કરવાનો છે. અને આ બેન થોડીક હેલ્પ કરાવે છે. એમાં હેલ્પ કરાય, ખાવામાં હેલ્પ કરાય. એટલું શું થાય? અમે થોડુંક લે આમાંથી. હવે નહીં પૂરું થઈ ગયું. તારા માટે ગોટાળો લાવ્યા હતા. પેટ છે પટારો નથી. હે પેટ છે. હાલ તો એટલું જ હાલે. ઓ સારું લે. અને હવે તો 3 જમી લીધું છે. આ 3નો હવે વારો છે પૂરો કરવાનો. આ જો પપ્પાને ઘરે આવ્યા ને એટલે આવું હોય. કેરી લેવા છે ને કેસર કેરી, તો મને છે ને કેસર કેરી વધારે ભાવે ને અમારે ત્યાં છે ને બધાને બદામ વધારે ભાવે. એટલે ન્યાય અત્યારે કેસર કેરી મમ્મી અમારે ટુ લઈ રાખી છે. અને અહીંયા પપ્પાને પેટી આખી હતી ને તો મમ્મીએ અત્યારે 2 કેરી સુધારી દીધી. મેં એક જ કેરીનું કીધું હતું, ફૂલ ખાઈને આવ્યા છે એટલે 2 કેરી સુધારી દીધી છે. અને અત્યારે ખાઈ લઈએ આપણે, પેટ ભરી લઈએ એટલે કાલે આખો દી નીચ ના ખાવા જોઈએ. અને અહીંયા જો પપ્પા ને બધે બેઠા છે ને હું એકલી ખાઉં છું. જો અમારા ઘરે વેકેશન આવ્યું છે ને એટલે આ જો અમારા રૂમમાં છે ને બેડ ઉપર કબજો કરીને બેઠા છે. આપણી જગ્યા નથી રહેવા દીધી. આ મા દીકરો બે હોઈ ગયા છે. અને અમે બધા જો બિચારા બધા નીચે બેઠા છીએ. તો આમ જો છે ને અમે બધા જમી કરીને બધા ફ્રી થઈને જો એસી ચાલુ કરીને હેઠે બેઠા છીએ. ફોઈ છે. ફોઈ કેમ છે? સારું સારું. અને અમારા જો મનભાઈ, મન કેમ છે? મસ્ત મજામાં. હા દીપુ દીદી તમને જલસા. તો આપણે જો બધા બેઠા શાંતિથી. બપોર વચ્ચે પપ્પા વયા ગયા એટલે હવે બધા વાતો કરશે જોર જોરથી. તો ચાલો હવે આ જો અમારે મચ્છર મારશે. હમણાં ઉઠશે પાછા. બધા તૈયાર થઈ ગયા છે ને તો અમારા ભૂત જેવા જો ભાણાભાઈ આ જો આ પાવડર લગાવે છે છોકરી છો ના તો આ ભૂત જેવો બન્યો છે. ધવલનું કામ કરે છે ને અમારા બેન આવી ગયા છે. હાલો જાવું છે? મજા નથી? મજા છે. થાકી ગયા. થાકી ગયા છે ને? હા તો હાલો હવે જાવું છે ને. હા હાલો. જો આ જડેશ્વર 1 આવ્યા ને તો જડેશ્વર 1 બંધ છે, 6 વાગે બંધ થઈ જાય છે. તો આવો આઈડિયા નહોતો અમને, એમ કે અત્યારે ઉનાળામાં મોડે સુધી ચાલુ હશે તો અત્યારે બંધ થઈ ગયું છે. અને હવે જઈએ ઘરે જઈએ કે ખાણી પીણી કંઈક કરીએ કંઈ ખબર નહીં. એ મન હું હવે શું કરવાનું છે? રસ પીને પાછા ઘરે. એવું કે રસ પીને પાછા ઘરે એવું. હવે રસ પી લઈ બીજું હું. ગાર્ડનમાં રમી નહીં તો કાંઈ નહીં, રસ તો પીવાનો જ. કેમ મન? અમારે મનને રસ વગર ન હાલે. ક્યાં તું સ્કૂલે જતો રોજ પીતો એમ કહેતો હતો ને, રોજ રસ પીવે મન. તો જો બધા રસ પીવે છે. અને હજી અધૂરું હતું ને એટલે અહીંયાથી છે ને અમે ચાટ બનાવડાવીશું, ચાટય ખાવાની. તો હેલો ગાઈસ, તો બસ જો અત્યારે અમે આવ્યા છીએ
જડેશ્વર મહાદેવ. તો બસ જો અત્યારે જડેશ્વર મહાદેવ આવ્યા હતા, પણ જડેશ્વર ભવનમાં આવ્યા હતા તો એ બંધ હતું. તો અત્યારે બસ જો આવ્યા છીએ, બસ બેઠા છીએ અને અત્યારે બસ જો અમે ચાટ ખાધી હતી. ચાટ તો મસ્તી ચાટ હતી. અમે એટલા 20 રૂપિયાની ચાટ ખાધી, મસ્તીની હતી અને રસ પીતો હતો. એટલે હાંડવો જ બનાવવાનો હતો, એટલે બસ જો બનાવીએ છીએ. બાય 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 ધલેશ્વર, કાલે આવું છું હો. હા તો બસ તો હવે જાય છીએ ઘરે. તો બાય બાય. તો ગાર્ડનમાં ગયા પણ ગાર્ડન બંધ હતું. હવે ઘરે આવીને એસીમાં ખાવી છે બધા. તો આમ જવું બધા એસીમાં બેન ખાય છે અને મસ્ત મજાનો હાંડવો બને. એટલે અમે કેન્સલ કર્યું. જાઓ હા જમીન જવું છે. પવન ઉપડી જાય. ત્યાં પવન આવી જાય. આ એ વાત સાચી. ચાલો ભાઈ મસ્ત મજાનો હાંડવો ખાવા માટે. તમારી ઘડી અમારી પાસે આવો, અમારું ફૂલ તમારે. જો અમે આમ કરીએ. આપણે કઈ પેપર હોય તો આપણે બીજું કામ પછી કરીએ, પેલા રસોઈ કરીને ખવડાવીશું. અમે તે દિવસ 11:30 કરતી. તો અત્યારે આવી ગયા છીએ ઘરે. તો થોડીક વાર ગાર્ડનમાં રમ્યા, બેઠા. તો એકચ્યુઅલી પ્લાન તો એવો હતો કે આજે બધું ખાવા પીવાનું લઈને ગાર્ડનમાં જવાનું, પણ એવા સમાચાર મળ્યા કે બહાર છે ને બિલકુલ પવન નથી લાગતો. ગાડી પર હોઈએ તો પવન લાગે છે, તો પછી ગાર્ડનમાં જવાનું કેન્સલ કર્યું. પહેલાં જડેશ્વર વન ગયા હતા, ખાધું બહુ લોટ કરેલું હોય. જડેશ્વર વન ગયા હતા તો વન બંધ હતું અને ત્યાં છે ને અંદર કંઈ ખાવા પીવાનું લઈ નથી જવા દેતા. તો જે પણ જડેશ્વર વન જાઓ તો પ્લીઝ ખાવા પીવાનું કંઈ લઈને ન જતા. એનો ટાઈમિંગ આપેલો છે સવારે 6:30 થી 12 વાગ્યા સુધી અને 4 થી 6:30 સુધી, 6 6:30 સુધી હોય છે. બપોર પછી 4 થી 6નો ટાઈમ હોય છે. એટલે જે જાઓ એ રીતનું જજો. અમે લોકો ગયા ને ત્યાં 6:30 પોણા 7 થઈ ગયા, એટલે વન બંધ થઈ ગયું હતું. અને ખાવા પીવાનું અંદર નથી લઈ જવા દેતા, કેમેરો નથી લઈ જવા દેતા, અને ખાલી ફોટોશૂટ તમારે ફોનથી કરવો હોય તો સરસ મજાનો કરવા દે છે. પણ એકવાર જવા જેવું છે. હું હજી એકવાર બીજી વખત જઈશ તો ખરા જ, કેમ કે હું ખુદ ગઈ નથી એટલા માટે. તો કાંઈ વાંધો નહીં. પછી અહીંયા અમે ગયા હતા સદગુરુના ગાર્ડનમાં, જે અમારા ઘરથી એકદમ સાવ નજીક થાય છે. એટલા માટે અમે લોકો ત્યાં થોડીક વાર રમ્યા. અને જો કે જમી તો ઘરે જ લીધું, તો કે ગાર્ડનમાં નથી જાઉં, જમવાનું ઘરે કરી નાખીએ. તો સરસ જમી લીધું, હાંડવો ખાઈ લીધો અને પછી ગાર્ડનમાં ગયા હતા. અને અત્યારે અમે લોકો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને તમે જોઈ લો, ધવલ તો એનું કામ કરતા હતા, કેમ કે આજે લેટ નાઇટ સુધી કામ કંઈક હતું, એટલા માટે એનું કંપનીનું કામ ચાલુ છે. અને સાથે સાથે હમણાં મેં ટીવી ચાલુ કર્યું અને હું અત્યારે થઈ ગઈ છું ફ્રી. અને હવે તો જો કે આજ તો છે ને થોડીક દોડાદોડી હતી. સવારમાં હું ને દીપુ દીદી બે ગયા હતા આધાર કાર્ડ માટે, અને ત્યાંથી આવીને જમ્યા અને પછી પાછા સુતા, પાછા ઉઠીને ગયા આમ ને એમ. આમને દોડાદોડીને થોડીક મસ્તી વાતો ને એવું ચાલુ હતું. તો ચલો, કંઈ વાંધો નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.